કચ્છના ભચાઉ શહેરમાં દિન પ્રતિદિન વધતી જતી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે ભચાઉ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, પરંતુ આ કામગીરીમાં તંત્રનો બેવડો માપદંડ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. પાલિકાની ટીમે રસ્તા પર ઊભી રહેલા નાના રેકડી ધારકો, ફળ વેચનાર ફેરિયાઓ અને નાની કેબિનો ધરાવતા ધંધાર્થીઓના દબાણો હટાવી દીધા છે, જેને કારણે પોતાનું ગુજરાન ચલાવતા નાના વેપારીઓમાં ભારે નારાજગી અને રોષ વ્યાપી ગયો છે. પાયાનો પ્રશ્ન એ છે કે જો ટ્રાફિકની સમસ્યા મુખ્ય હોત તો રસ્તા પર પાકે પાયે દબાણ કરીને બેઠેલા મોટા વેપારીઓને જે દુકાનોના શેડ રસ્તા સુધી લંબાયેલા છે તેમની સામે તંત્ર કેમ લાચાર દેખાઈ રહ્યું છે. નાના રેકડી ધારકોનો આક્ષેપ છે કે તંત્ર માત્ર ગરીબોને જ નિશાન બનાવી રહ્યું છે, જ્યારે મોટા અને પ્રભાવશાળી વેપારીઓના પાકા દબાણો હટાવવામાં પાલિકાને નિરાશા કે પીછેહટ જોવા મળી રહી છે. રસ્તા પર અડચણરૂપ બનતા મોટા બાંધકામો હજુ પણ અકબંધ છે, જે ટ્રાફિકની સમસ્યાનું મૂળ કારણ છે. ગરીબ લારી ગલ્લાવાળાઓની રોજીરોટી છીનવી લેતી આ ઝુંબેશ સામે હવે લોકોનો રોષ વધી રહ્યો છે. ભચાઉની જનતા અને પીડિત નાના વેપારીઓ માંગ કરી રહ્યા છે કે જો દબાણ હટાવવા જ હોય તો કોઈ પણ ભેદભાવ વગર મોટા માથાઓના પાકા દબાણો પણ તાત્કાલિક રીતે દૂર કરવામાં આવે, જેથી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવે અને ન્યાયી વહીવટની ખાતરી મળે.